ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા 1 જુલાઈ એટલે કે સોમવારથી દેશભરમાં લાગુ થઈ ગયા છે. આ કાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ પ્રતીક્ષાબેન પાઘડાર અને એડવોકેટ રાજેશભાઈ વઘાસિયા. તેમની પાસેથી જાણીએ આ નવા કાયદાઓ વિશે. પ્રતીક્ષાબેન, હું તમને પૂછવા માંગીશ કે આ જે નવા કાયદાઓ છે તેને લાવવાની જરૂર શું પડી? મેડમ, જૂના કાયદા છે ને એ આપણા 3 છે, જેમ કે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ છે. તે આપણા બ્રિટિશ યુગના કાયદા છે. તેમાં ડિજિટલ ટેકનોલોજીનો ઓછો ઉપયોગ થતો હતો. અત્યારે જે નવા કાયદા છે તેમાં ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ થાય છે. એટલે હવે જે નવા કાયદા આવે છે એમાં ડિજિટલ ટેકનોલોજી વધારે ઉપયોગ થાય એવું જે નવા કાયદામાં થોડો તફાવત આવ્યો છે. અને આ નવા કાયદા લાવવાની જરૂર શું પડી? જૂના કાયદામાં શું કોઈ એવી કંઈ ઘટતું હતું કે આ નવા કાયદા લાવવા પડ્યા? એની શું જરૂર પડી આપણે? મેડમ, જૂના કાયદા છે તેમાં અમુક જે સેક્શન છે જેની કોઈ બી ટાઈમે એની જરૂરિયાત જ નથી હોતી, સેક્શન ઉપયોગમાં જ નથી આવતી, એ જૂના કાયદામાંથી જરૂર પડે તો રિમૂવ કરવાની જરૂરિયાત હતી. હવે એ આ જે નવા કાયદામાં છે એ સેક્શન એડ કરવામાં જ નથી આવી અને એ સેક્શનને રિમૂવ જ કરી નાખી છે, જેની જરૂર જ નથી અને જેનો કોઈ દી ઉપયોગ જ નથી આવેલો. એ કાયદાને રિમૂવ જ કરી નાખી છે કાયદામાંથી ને અત્યારે એ કાયદામાં સેક્શનો ઘટાડીને નવી સેક્શનનું જે જરૂર છે એ સેક્શનમાં એડ કરવામાં આવી છે. જેમ કે આઈપીસી છે, જે અત્યારે ભારતીય ન્યાય સંહિતા છે, પહેલા આઈપીસીમાં 511 સેક્શન હતી, બરોબર છે. એ સેક્શન ઘટાડીને આઈ થિંક 114 સેક્શન ઘટાડી અને 358 સેક્શન કરી નાખી છે. એટલે ઘણા એના બીજા 21 ઓફેન્સ એમાં એડ કર્યા છે. દાખલા તરીકે ટેરરિઝમ છે, બરોબર છે, પ્લસ હેટ ઓફેન્સ બધા છે, બરોબર, હેટ સ્પીચ વાળા ઓફેન્સ છે, બધા એ બધા એડ કર્યા છે. ઘણા 21 ઓફેન્સ એમાં નવા એડ કર્યા છે અને 114 જેટલી સેક્શન રિમૂવ કરી છે અને છેલ્લે 358 સેક્શન સાથે કાયદો નવો આવ્યો છે આઈપીસી. જી સર, હું વઘાસિયા સાહેબ તમને જો પૂછવા માંગીશ કે આ જે જૂનો જે કાયદો હતો અને હવે જે નવો કાયદો લાગુ જે પડ્યો છે તે બંનેમાં તફાવત શું છે? તફાવતમાં જોઈએ તો જૂનો કાયદો અને નવો કાયદો, જે નવો કાયદો છે ને એ ખાસ સિટીઝન સેન્ટ્રિક એપ્રોચથી આવ્યો છે. સિટીઝન સેન્ટ્રિક એપ્રોચ એટલે કે ઇટ ઇઝ અ એપ્રોચ ઇન વિચ ધ ગવર્મેન્ટ ઇઝ મોર રિસ્પોન્સિવ, એકાઉન્ટેબલ અને ટ્રાન્સપરન્ટ and citizen is participate in the decision making process. એટલે કે આમાં સિટીઝન પણ એના નિર્ણય પ્રક્રિયામાં પાર્ટિસિપેટ થઈ શકે છે, બરોબર. એટલે આ જે છે એ સિટીઝન બેઝ કાયદો છે અને આમાં સિટીઝનને ઇન્વોલ્વ કર્યા છે જે નિર્ણાયક પ્રોસેસમાં ખાસ કરીને. જી પ્રતીક્ષાબેન, હું તમને એ પૂછવા માંગીશ કે આ જે કાયદો જે છે, નવો જે કાયદો આવેલો છે તે સામાન્ય લોકોના જીવન પર કેવી અસર કરશે? જે નવો કાયદો છે મેડમ, એ સામાન્ય રીતે છે ને લોકોને આર્થિક રીતે બહુ સારી જજમેન્ટમાં અને બધી રીતના સારી રીતે ઉપયોગમાં આવી શકે એમ છે. અને સામાન્ય રીતે એ લોકોને છે ને જજમેન્ટ જલ્દીથી મળી શકશે અને જલ્દીથી એના ન્યાય માટે લોકોને પ્રોસેસ છે બહુ જલ્દી સ્પીડી બનશે. આર્થિક લાભ થશે. દાખલા તરીકે વિક્ટિમ્સ છે અને એક્યુઝ છે તો પર્ટિક્યુલર શું છે, એ લોકો ટ્રાયલ ડિલે થતી હોય છે, બરોબર, 3 વર્ષ ચાલતી હોય, 5 વર્ષ ચાલતી હોય, બરોબર. એટલે વિક્ટિમ્સને કોઈ આર્થિક નુકસાન થતું હોય છે, આર્થિક લોસ થતો હોય છે અને પરિવારોને આર્થિક લોસ થતો હોય છે. જે આ સાઈડ આરોપી છે, જેને ગુનો કર્યો છે, એને પણ એના પરિવારને આર્થિક લોસ થતો હોય છે. એટલે કે આ જે નવા કાયદાની અંદર એક ટાઈમ ફ્રેમ આપી દીધી છે કે ફોર એક્ઝામ્પલ જજમેન્ટનું સ્ટેજ આવે, ટ્રાયલ દરમિયાન લાસ્ટ જજમેન્ટ સ્ટેજ આવે તો જજમેન્ટનું સ્ટેજ આવે ત્યારે જજમેન્ટ 30 ડેઝની અંદર પ્રોનાઉન્સ કરવાનું છે, બરોબર. અને બાકી સપોઝ કે 30 ડેઝની અંદર પ્રોનાઉન્સ ન થાય તો વધારાના 15 ડેઝ મળી શકે છે. ટોટલ 45 ડેઝની અંદર નામદાર કોર્ટને જજમેન્ટ શુડ બી ડિક્લેર્ડ. આ નવા કાયદામાં પ્રોવિઝન આવ્યું છે. બરાબર છે. અને આ જે કાયદો છે તેની અંદર ટેકનોલોજીનો કઈ રીતે સદુપયોગ કરવામાં આવ્યો છે? ટેકનોલોજીનો તો સદુપયોગ એવી રીતના કરવામાં આવ્યો છે કે લોકોને છે
જજમેન્ટ છે એ ઓનલાઈન સરળતાથી મળી શકશે. પ્લસ એ લોકોને કોઈ જેમ કે છે સમન્સ છે, તો સમન્સ અત્યારે જે બેલીફ મારફતે બેલીફ જે તે જગ્યાએ બજવવા માટે જતા હતા, જેના હિસાબે અત્યારે જે ટેકનોલોજી આવ્યા પછી જે ઓનલાઈન એ લોકોને SMS મારફતે એને સમન્સ મળી શકે છે. એટલે એ લોકોને જે પ્રક્રિયા છે એ બહુ સરળ થઈ જાય છે. જે બેલીફને જે ટાઈમ જે છે એ બેલીફનો ટાઈમ બી બચી શકે છે. એટલે એના હિસાબે જે ટેકનોલોજી આવવાથી કોર્ટના અમુક જે પ્રોસિડિંગ છે એ બધી બહુ સરળ પર બની ગઈ છે. બીજું એ એડ કર્યું છે કે સપોઝ કે કોઈ સાહેબ છે, વિક્ટિમ્સ છે કે પોલીસ અધિકારી છે, બરોબર છે, એ પોતે ઓડિયો વિડીયો કોન્ફરન્સથી પણ કોર્ટમાં આવ્યા વગર એ ઓનલાઈન જોડાઈ શકશે પોતાનું નિવેદન આપવા માટે, બરોબર છે. એટલે આ કાયદામાં મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હા, તો જે રીતે આપે કહ્યું કે આ દરેક ટેકનોલોજી છે કે નવા જે કાયદાઓ જે લાગુ કરવામાં આવ્યા છે તેનાથી જ્યાં સુધી હું સમજુ છું કે જે ન્યાયની પ્રક્રિયા છે એ ઝડપી બની રહી છે. તો એના વિશે તમે શું કહેશો કે શું ખરેખર આ પ્રક્રિયા ઝડપી બની રહી છે નવા કાયદાઓ આવ્યાથી? હા, નવા કાયદા અંદર સ્ટ્રિક્ટ ટાઈમ ફ્રેમ આપી દીધો છે કે ફોર એક્ઝામ્પલ આજે કોઈ રેપ વિક્ટિમ હોય, બરોબર છે, તેનો રેપ થયો છે, બરોબર, તો એનું 24 કલાકની અંદર મેડિકલ એક્ઝામિનેશન કરવાનું. એ 24 કલાકની અંદર મેડિકલ એક્ઝામિનેશન પોલીસ ઓફિસરને કરવાનું, બરોબર. ત્યાર પછી એ જે મેડિકલ એક્ઝામિનેશન કોઈ ડોક્ટરે જે કર્યું હોય તો એ ડોક્ટરને 7 દિવસમાં રિપોર્ટ કન્સર્ન પોલીસ સ્ટેશનને પ્રોવાઈડ કરવાનો, બરોબર. એટલે આ ટાઈમ ફ્રેમ આપી દીધું. મેં તમને કીધું જજમેન્ટ છે, તો જજમેન્ટ પ્રોનાઉન્સનો સમય છે 30 ડેઝનો. જે જજમેન્ટનું સ્ટેજ આવે ત્યારે 30 ડેઝની અંદર નામદાર કોર્ટને જજમેન્ટ ડિક્લેર કરવાનું હોય છે. એટલે બધી વસ્તુમાં આમાં ઘણા પ્રોવિઝન્સમાં ટાઈમ ફ્રેમ આપી દીધો છે, જેથી કરીને ન્યાયની પ્રક્રિયા ઝડપી બનશે. અને આ જે ભારતીય ન્યાય સંહિતા જે છે તેની અંદર આજીવન કેદને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે? લાઈફ ઇમ્પ્રિઝમેન્ટ, ખાસ કરીને આમાં લાઈફ ઇમ્પ્રિઝમેન્ટને રિમેનિંગ ઓફ ધી લાઈફ, નેચરલ લાઈફ, એટલે કે પૂરેપૂરું જીવન તેનું કેદમાં વિતાવાનું એવું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. પૂરેપૂરું પોતાની નેચરલ લાઈફ જેટલી છે એટલી પૂરેપૂરી. જે જૂના કાયદામાં એવું હતું કે જે 20 વર્ષ માટે આજીવન સજા આપી હતી, કે જે આજીવન સજાને માન્ય 20 વર્ષ કહેવાનું હતું. હવે જે નવા કાયદા આવે છે એમાં આજીવન જ કેદની સજા કહે છે, તો કે આજીવન જ આપી દેવાની રહેશે એમ. મતલબ જૂના કાયદામાં 20 વર્ષને આજીવન કેદ, જો કોઈ કેદીને આજીવન કેદ મળેલી છે તો 20 વર્ષ પછી તેને બેલ પર કે નિર્દોષ એને છોડી શકાતી, પણ હવે તેને જ્યાં સુધી તેનું મૃત્યુ ન થાય ત્યાં સુધી તે આજીવન કેદી તરીકે જ કેદ વિતાવશે. અને ત્યાર પછી ઘણી જગ્યાએ ઉલ્લેખ થયો છે 0 FIR નો, તો આ 0 FIR શું છે? મેડમ, 0 FIR એ છે કે જે સ્થળ ઉપર બનાવ બન્યો હોય ત્યાંના નજીકના પોલીસ સ્ટેશને જે લોકો FIR ફડાવી શકતા, FIR લખાવી શકતા. આ 0 FIR નવા કાયદા આવવાથી 0 FIR છે એ બનાવ ગમે તે સ્થળે બન્યો હોય પણ તમે FIR તો ગમે પોલીસ સ્ટેશને નોંધાવી શકશો. તો આનાથી પણ જે ન્યાયની પ્રક્રિયા છે તે ઝડપી બની રહી છે. સાથોસાથ આ 0 FIR ની સાથોસાથ FIR પણ આવી છે. FIR એટલે ઇલેક્ટ્રોનિક FIR તમે રજીસ્ટર કરી શકો છો. કોમ્પ્યુટરમાં બેઠા બેઠા તમે કમ્પ્લેન તમારી ફાઇલ કરી શકો છો. અને આ જે નવો કાયદો આવ્યો છે તેની અંદર ફોરેન્સિક ટીમનો ફાળો મહત્વપૂર્ણ જણાઈ રહ્યો છે, તો તેના વિશે થોડી માહિતી આપશો? ફોરેન્સિક ટીમનો ફાળો મહત્વપૂર્ણ જણાવ્યો છે. એટલે ફોરેન્સિક ટીમ આમાં ખાસ કરીને ફોરેન્સિક ટીમને પોતાને એક રિસ્પોન્સિબિલિટી આપી છે કે પોતાને ક્રાઇમ સીનમાં પોતાને વિડીયોગ્રાફી કરવાની. જ્યારે ક્રાઇમ સીનની અંદર ફોરેન્સિક સાઇટને વિઝિટ કરવાની કે અહીંયા ક્રાઇમ થયો છે તે વિઝિટ કરવાની અને એનો વિડીયો લેવાનો, બરોબર છે, એ ખાસ મહત્વનું આમાં આપ્યું છે. અને આ કાયદામાં જોઈ શકાય છે કે લગ્નની લાલચ આપીને જો કોઈ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે તો તેના વિરુદ્ધ આ કાયદાની અંદર શું કાર્યવાહી કરવામાં આવશે? લગ્નની લાલચ આપીને કોઈ મહિલાને, એટલે ફોલ્સ પ્રોમિસ આપ્યો હોય, બરોબર છે, કોઈ લગ્નની લાલચ આપી એને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યા હોય તો આમાં 7 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન કર્યું છે, બરોબર છે. આ નવું પ્રોવિઝન જ છે. નવું જ આખું એક પ્રોવિઝન એડ થયું છે જેમાં કોઈ મહિલાને લગ્નની લાલચ આપીને જો દુષ્કર્મ આચરવામાં આવે તો તેને સજાની જોગવાઈ નવી ઉમેરવામાં જ આવેલી છે. અને ત્યાર પછી જે સામાન્ય લોકોને આ કાયદા વિશે જો લેખિતમાં માહિતી જોઈતી હોય તો ક્યાંથી મેળવી શકે આ માહિતી? ખાસ કરીને આ
અત્યારે તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની વેબસાઇટ છે તેમાં પણ કોપી મૂકેલી છે, બરોબર. અને બધી જેટલી આપણી ઓલ ઓવર ઇન્ડિયાની મિનિસ્ટ્રીની વેબસાઇટ છે એમાં પણ ગેજેટેડ કોપી આ બધા ત્રણ કાયદા નવાની કોપી મૂકેલી છે. ઓનલાઈન બધા બેરેક્સ ઓનલાઈન સર્ચ કરવાથી ઓનલાઈન બી માહિતી મળી શકે છે બધી. અને અંતમાં હું તમને એટલું કહીશ કે અમારા દર્શકોને તમે અમારા માધ્યમથી શું સંદેશો આપશો? પહેલા પ્રતીક્ષાબેન અને પછી વાઘાસિયા સાહેબ, તમે શું માહિતી આપશો અમારા દર્શકોને? દર્શકોને મારા માધ્યમથી તો હું એટલું જ કહીશ કે બને તેમ જેટલી વેબસાઇટ છે એમાં જે નવા કાયદા આવ્યા છે કાયદાથી અવેર થાય અને બધું વધુ ને વધુ વાંચન કરે કાયદાનું, અને ક્યાં શું બનાવ બન્યો છે એ કાયદાને રિલેટેડ જો એ વાંચન કરેલું હશે તો એ લોકોને જાણી શકાશે કે આ બનાવ બન્યો છે તો આપણે આ નહીં આ પગલાં લેવા જોઈએ. એટલે એના માટે હું તો એટલું જ કહીશ કે આ જે નવા કાયદા આવ્યા છે એને વધુ ને વધુ વાંચન કરે દર્શકો, તો એને ખબર પડશે કે આપણે જે ટાઈમે જે કાયદાને રિલેટેડ શું જરૂરિયાત છે, ક્યાં કયો બનાવ બન્યો ને કેમ પ્રોસિડિંગ લેવાની છે, તો એને ખબર પડશે જો એને વાંચન કરેલું હશે તો. નકર તો એ લોકો ડિસિઝન લઈ નહીં શકે એમ. એટલે કે આ જે રેગ્યુલર મીન્સ કે આમાં જે જરૂરી હતું એટલા મીન્સ કે ઓફેન્સ જે જરૂરી હતા એટલા પ્રોવિઝન્સ આમાં, બાકીના જરૂર નહોતા એટલા પ્રોવિઝન્સ કાઢી નાખ્યા છે, બરોબર છે. કાયદો સરળ બનાવ્યો છે, સરળની સાથે ડિજિટલ પણ બનાવ્યો છે, બરોબર છે. અને ખાસ કરીને આ સિટીઝન સેન્ટ્રિક એપ્રોચ આમાં લાગુ કર્યો છે, બરોબર છે. એટલે જનતાને આ કાયદો મદદરૂપ થશે, બરોબર. ખાસ કરીને સંદેશ તો એ આપવાનો કે નવા કાયદા આવ્યા છે તો એનું વાંચન કરવાનું, બરોબર. વાંચન એટલે કે અત્યારે તમારે બુક્સ અવેલેબલ ન હોય તો મેં કીધું એમ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની અંદર વેબસાઇટની અંદર તમે જઈ શકો છો અને એમાં બધી કોપી એમાં અવેલેબલ છે ત્રણ કાયદાની, અને વાંચી શકો છો. બરાબર છે. જે આપણો નવા જે કાયદા આવેલા છે ત્યાં હું જ્યાં સુધી સમજી શકું છું આ કાયદા નવા કાયદા જે છે એના આવવાથી ન્યાયિક જે પ્રક્રિયા છે તે ઝડપી બની ગઈ છે અને ડિજિટલ બની ગઈ છે. ટેકનોલોજીનો આની અંદર જે ઉપયોગ થયો છે એના કારણે પ્રક્રિયા જે છે ઝડપી બની ગઈ છે અને લોકોને વધુ સરળતાથી ન્યાય અપાવી શકે તેવી આ ન્યાય પ્રક્રિયા બની ગઈ છે. ન્યાયમાં વિલંબ ઓછો થશે, આ કાયદા એપ્લાય થશે તો ન્યાયમાં વિલંબ ઓછો થશે. ખૂબ આભાર પ્રતીક્ષાબેન અને રાજેશભાઈ વઘાસિયા તમારો, કે અમારા દર્શકોને જે પ્રશ્નો મૂંઝવતા હતા કે નવા કાયદાથી શું ફેરફાર થશે, શું થશે, તેના બદલ તમે વિસ્તૃત માહિતી આપી તે બદલ મારા દર્શકો વતી હું તમારો ખૂબ આભાર માનું છું.